નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગ એનો આપણે પરિચય મેળવશું, જેનો ગુણભાર છે 3 માર્ક્સ. 1 માર્ક્સ નકશાનું પૂછાય છે અને બાકીના 2 માર્ક્સ. એ રીતે ગુણભાર છે 3 માર્ક્સ. તો ઉત્પાદન ઉદ્યોગો વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ એની પ્રસ્તાવના. એમાં તમને 1 માર્ક્સમાં ઉદ્યોગો એટલે શું, અથવા તો 2 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછાય ઉદ્યોગો એટલે શું, ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. તો આપણે પહેલા એની વ્યાખ્યા જોઈએ. તો ઉદ્યોગ કોને કહેવામાં આવે? તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે પોતાની બુદ્ધિ, પોતાની કૌશલ્ય, પોતાની આવડત અને આર્થિક એની જે ક્ષમતા છે એ પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને એને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રવૃત્તિ એને ઉદ્યોગ કહેવામાં આવે. દાખલા તરીકે કપાસ છે તો પોતાને કૌશલ્ય વડે એનું વણાટ કામ કરે, એમાંથી તાર બનાવે અને તારને પછી વણી એમાંથી કાપડ બનાવવામાં આવે. એ જ રીતે કાચું લોખંડ છે એને ગાળવામાં આવે, એમાંથી ઘડતરનું લોખંડ થાય અને એમાંથી અલગ અલગ યંત્રો બનાવવામાં આવે. આમ આ જે કુદરતી સંસાધનો છે એના રૂપને બદલાવીને શેના દ્વારા? તો કે પોતાના બૌદ્ધિક અને સાંસ્કૃતિક અને આર્થિક જે ક્ષમતા છે એ પ્રમાણે એમાં જે પરિવર્તન લાવે અને એ ઉપયોગમાં લેવાની પ્રક્રિયા છે એને કહેવાય છે, આવી જે પ્રવૃત્તિ છે એને કહેવામાં આવે છે ઉદ્યોગ. ભારતમાં સિંધુ ખીણના સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ બનાવવામાં આવતી. એટલે પ્રાચીન સમયથી ભારતની અંદર ઉદ્યોગોનું સ્થાન હતું. સ્થાન બદલાણું પણ તે સમયે આવા ઉદ્યોગો હતા. સુતરાઉ કાપડનું વણાટ જે હાથેથી વણતા, હાથ વણાટ, પછી માટીના વાસણો બનાવવા. સૌ પ્રથમ આપણે જોઈ ગયા કે તાંબાની શોધ થઈ, ત્યાર પછી કાંસાની શોધ થઈ. તો આવા જે કાંસું હતું તો ધાતુઓને ગાળવું અને એમાંથી આવી રીતના ઉપયોગમાં એ સંસાધનોના રૂપને બદલાવીને, એટલે એની અંદરથી અલગ મજાની મૂર્તિઓ બનાવવી, વાસણો બનાવવા એવી. તો કાંસાની વસ્તુઓ, પછી મણકા, આવું બધું આવા ઉદ્યોગો તે વખતે હતા. 18મી સદી સુધી ભારત વાણો બનાવવાનો ઉદ્યોગ, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં બહુ આગળ પડતો હતો. 18મી સદી સુધી વાણ પણ આપણે ત્યાં બનતા, કારણ કે ત્યારે પણ આપણે જાવા, સુમાત્રા જેવા દેશો સાથે પણ આપણે વ્યાપારી સંબંધો હતા. એટલે વાણો બનાવવાનો ઉદ્યોગ હતો, હસ્તકલા કારીગરી હતી અને નાના નાના ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો એ પણ હતા. ભારતના સુતરાઉ કાપડ, મલમલ, અગાઉ આપણે જોઈ ગયા ઢાંકાની મલમલ, જે વીંટીમાંથી આખો તાકો પસાર થઈ જતો અને આખો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો. એટલો બધો બારીક એનું વણાટ કામ હતું. તો આ મલમલ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશની બજારોમાં ખૂબ જ માંગ રહેતી અને એને કારણે જ જે આ નવા જળમાર્ગની શોધ થઈ, તો એક તો મરી મસાલાની જે આવા વસ્તુ જે અહીંયાથી સસ્તી કિંમતે લઈ જતા ને ત્યાં વિદેશમાં ખૂબ જ માંગ હતી અને એને કારણે આ જે વેપારીઓ હતા, વિદેશી વેપારીઓ, એને બહુ મોટી કમાણી થતી. તો એ વિદેશના બજારોમાં આ વસ્તુઓની માંગ રહેતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. અલગ અલગ ક્રાંતિઓ તમને ખ્યાલ હશે, હરિયાળી ક્રાંતિ તમે જોઈ ગયા. એ રીતે ઔદ્યોગિક ક્રાંતિ આવી, યંત્રોની શોધ થઈ અને જે હાથોથી જે કાર્ય થતું એનું સ્થાન હવે યંત્રોએ લીધું. અને એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી ઇંગ્લેન્ડમાં અને એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાંથી એના પાયામાં એ ભારતનો બહુ મોટો ફાળો હતો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ અને એમાં પણ કાપડ ઉદ્યોગમાં થઈ. તો
એના માટે ભારતનો હિસ્સો આપણે જોઈએ તો ભારતનો મહત્વનો ફાળો તો કે ઔદ્યોગિક ક્રાંતિ માટે કાપડ ઉદ્યોગમાં જે ક્રાંતિ આવી એમાં સૌપ્રથમ તો એમાં મૂડી જોઈએ, બીજું તો કે સસ્તા મજૂરો જોઈએ, કાચો માલ જોઈએ. તો આ બધી જ વ્યવસ્થા ભારતમાં હતી. મૂડી પણ હતી, અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જતા અને ઘણી બધી કમાણી. આ જે વસ્તુ હતી આપણે માટીના વાસણો, કાંસાની, એ વસ્તુઓની વિદેશમાં ખૂબ માંગ હતી. આપણે મરી મસાલા હતા એની વિદેશમાં ખૂબ માંગ હતી, ત્યાં ઊંચી કિંમતે વેચતા, એટલે એના દ્વારા એને ધન સાંપડતું. તો એ પૈસા, તો એ સગવડતા એક મળી રહી. બીજું સસ્તા મજૂરો, તો ભારતમાં ગરીબી હતી એટલે સસ્તા મજૂરો પણ ભારતની અંદર મળી રહેતા. કપાસનું વાવેતર આપણે ત્યાં પુષ્કળ થતું એટલે કપાસ પણ મળી રહેતું. તો આ બધી સગવડો ભારતને કારણે ઇંગ્લેન્ડને મળતી અને ઇંગ્લેન્ડ એ ઔદ્યોગિક ક્રાંતિની જનેતા બન્યું. તો એ રીતે આપણે જોઈએ તો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી ખાસ કરીને કાચા માલમાં કપાસ એ ત્યાં લઈ જતા, ત્યાંના કારખાનામાં એમાંથી કાપડ તૈયાર થતું અને એ તૈયાર થયેલું કાપડ અથવા તો પાકો માલ એ ભારતમાં ઊંચી કિંમતે વેચતા અને એને કારણે વધુ નફો મળતો. હવે આવી જે નીતિ અપનાવી, એક બાજુ યંત્રો દ્વારા વણાતું કાપડ અને બીજી બાજુ આપણે હાથ વણાટ, તો આ જે યંત્રો આવ્યા, ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે આપણા જે ગૃહ ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા, એના ઉપર બહુ મોટી અસર પડી. એટલે આપણા હસ્ત ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા. આવી અંગ્રેજોની નીતિ તો ન કહેવાય પણ અનીતિથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થતા. ભારતના જે કશ્મીઓ હતા, જરીકામને, આ મલમલને, એની અંદર ભરતકામને, આવા જે કશ્મીઓ હતા અને બીજા જે કારીગરો હતા જે વણાટ કામ કરતા, એ બધા કશ્મીઓ અને કારીગરો બધા બેકાર બન્યા. તો આ જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એને કારણે ભારતની અંદર બેકારીનું પ્રમાણ વધ્યું. તો આ આપણે જોઈએ પ્રસ્તાવના. ઉદ્યોગોનું મહત્વ આપણે જોઈએ. અગાઉ આપણે ઉદ્યોગ એટલે શું એ જોઈ ગયા. અહીંયા તમને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગ એટલે શું, ઉદ્યોગોનું મહત્વ સમજાવો. તો આપણે સૌપ્રથમ ઉદ્યોગ એટલે તો કે માનવીએ પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોમાં બદલાવ લાવીને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે, જે પ્રવૃત્તિ હાથ ધરી, એને આપણે કહેવામાં આવે છે ઉદ્યોગ. તો આવી એક વ્યાખ્યા લખી અને ત્યારબાદ ઉદ્યોગોનું મહત્વ એના વિશે જોઈએ. તો સૌપ્રથમ જોઈએ આપણે ઉદ્યોગોનું મહત્વ. તો આજના યુગમાં, આજનો યુગ એ ઉદ્યોગોનો યુગ ગણાય છે. તો આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. જે દેશમાં જેટલા વધારે વિકસિત ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો હોય કે નાના પાયાના ઉદ્યોગો હોય, જેટલા વધારે ઉદ્યોગો એટલું એ રાષ્ટ્ર આર્થિક રીતે વધારે સદ્ધર. આપણે અગાઉ જોઈ ગયા કે વિકાસશીલ અને વિકસિત. જે વિકસિત રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની અંદર ઉદ્યોગોનો વિકાસ બહુ મોટા પાયા ઉપર થાય, જેથી કરીને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે. આપણે વિકાસ એટલે હજુ પણ આપણે ત્યાં ઉદ્યોગો જોઈએ એટલા છે ને હજુ પણ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે પરાવલંબી બીજા ઉપર આધાર રાખવો પડે છે. તો આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે. ઔદ્યોગિક વિકાસ થાય તો જ આર્થિક વિકાસ શક્ય છે. કારણ કે ઔદ્યોગિક વિકાસ થશે, રોજગારી મળશે, વધારે ઉત્પાદન થશે, લોકોની જરૂરિયાતો સંતોષાશે. તો એ રીતે આપણે જોઈએ તો આર્થિક વિકાસ જે છે તે ઔદ્યોગિક વિકાસ વિના શક્ય છે નહીં. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી વધારે સક્ષમ બને છે, મજબૂત બને છે. અહીંયા તમને બીજો પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ પર જ, ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે, સમજાવો. આર્થિક વિકાસ
ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે, સમજાવો. આવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે જોઈએ કે આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. પહેલો મુદ્દો એ. બીજું કે જે દેશનો ઔદ્યોગિક વિકાસ જેટલો વધારે એ દેશની અર્થવ્યવસ્થા તેટલી વધારે મજબૂત. કારણ કે જેટલો ઔદ્યોગિક વિકાસ હશે તો એની અંદર બેરોજગારીનું પ્રમાણ ઓછું હશે, માથાદીઠ આવક વધારે હશે, લોકોની જરૂરિયાત સરળતાથી સંતોષાઈ શકશે, મોંઘવારીનું પ્રમાણ પણ ઓછું હશે. તો એને કારણે આગળ જોઈએ તો યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા જે વિકસિત રાષ્ટ્રો જેને આપણે કહીએ છીએ એવા દેશોમાં પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. એ દેશોની અંદર ઔદ્યોગિક વિકાસ બહોળા પ્રમાણમાં છે અને એને કારણે એ દેશોને આર્થિક વિકાસ પણ એટલો વધારે છે. જે દેશોનો ઔદ્યોગિક વિકાસ ઓછો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ પોતે કરી શકતા નથી. એની અંદર જે આપણે જોઈ ગયા ઉદ્યોગ એટલે શું, તો કે કુદરતી સંસાધનોનો માનવી પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે એની અંદર પરિવર્તન લાવી અને જે ઉપયોગમાં લેવાની જે પ્રવૃત્તિ છે, નવી જે એમાંથી જે નવી વસ્તુ બનાવે અને એ વસ્તુનો ઉપયોગ કરી શકાય એવી જે પદ્ધતિ છે, એવી જે પ્રવૃત્તિ છે તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો જે વિકસિત રાષ્ટ્રો છે અથવા તો જે દેશોનો ઔદ્યોગિક વિકાસ ઓછો થયો છે અથવા તો થયો નથી એવા જે દેશો છે એને સંસાધનોનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. આવા દેશોએ કુદરતી જે સંસાધનો છે એ પોતાની પાસે આવડત નથી, પોતાની પાસે અથવા તો આવડત છે તે પ્રમાણે સગવડ નથી, ઉદ્યોગોનો એટલો વિકાસ નથી. એને કારણે આવા જે આપણા જે કુદરતી સંસાધનો છે એ ઓછા મૂલ્યે, ઓછી કિંમતે આ જે વિકસિત દેશો છે જ્યાં ઔદ્યોગિક વિકાસ વધારે છે એવા દેશોને વેચી ઓછી કિંમતે વેચે છે અને ત્યાંથી આવા જે ઉદ્યોગોનો વિકાસ છે તેવા દેશોમાંથી આવા જે આપણે જે કુદરતી સંસાધનો સસ્તી કિંમતે આપ્યા એમાંથી પાકો માલ તૈયાર થાય છે અને આવી વસ્તુઓની આપણે ઊંચી કિંમત ચૂકવી અને એની આપણે ખરીદી કરી શકીએ છીએ, જેથી કરીને આપણે વિદેશી હુંડિયામણ વધારે વપરાય છે અને આયાત કરતા આપણે નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધી જાય છે અને એને કારણે આવા દેશો આર્થિક પછાત ગણાય છે. તો ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો, ભારતની વાત કરીએ તો ભારતમાં આવા ઉત્પાદનોનો ફાળો ફક્ત 29% છે. ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો કેટલો છે? 29%. જે તમને ખાલી જગ્યા વિકલ્પ એની અંદર પૂછાય. તો આ રીતે આપણે જોયું કે ભાઈ આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ છે નહીં. જે દેશોનો ઔદ્યોગિક વિકાસ હશે તે જ દેશોનો આર્થિક વિકાસ થઈ શકે. તો આપણે 2 માર્ક્સનો પ્રશ્ન સમજ્યા. આગળ જોઈએ. બ્રિટિશ શાસનની નીતિએ જે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને મહત્વ આપવાની જે નીતિ હતી, ભારતમાંથી એના જે અન્યાયી કાયદાઓ હતા, ભારતમાંથી કાચો માલ લઈ જવો અને કાચો માલ પણ અંગ્રેજો જે કિંમતે નક્કી કરે એ જ કિંમતે આપણે અંગ્રેજોને જ આપવું પડતું. આવી અન્યાયી વેપાર નીતિ હતી. બીજો કોઈ પણ દેશ આપણી પાસેથી ઊંચી કિંમતે કાચો માલ ખરીદવા તૈયાર હોય છતાં પણ આપણે એને આપી શકતા નહીં. આવા વ્યાપારી કાયદા હતા ફક્ત અંગ્રેજોને, અને અંગ્રેજો કહે એ જ કિંમતે એને આપણે વેચવું પડતું. તો આવી જે નીતિ હતી એને કારણે આપણી ઔદ્યોગિક ઢાંચાની કમર, આપણે જે ઔદ્યોગિક વિકાસ પહેલા આપણે ત્યાં ઉદ્યોગો હતા, આપણે જોયા કે ભાઈ હાથવણાટ, ગૃહ ઉદ્યોગો, સુતરાઉ કાપડ, મલમલ, વાસણો બનાવવા, બરાબર. તો આવા જે ઉદ્યોગો હતા જેની કમર આ અંગ્રેજોની નીતિએ તોડી નાખતા આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના આપણી પાસે ખાસ થઈ ન હતી. કારણ કે અંગ્રેજોને તો ઇંગ્લેન્ડની ઔદ્યોગિક વિકાસ થાય અને કારણે આર્થિક વિકાસ થાય એમાં જ રસ હતો.
જો ભારતમાં આવા ઉદ્યોગો સ્થાપે તો ભારતનો વિકાસ થાય. ભારતના વિકાસમાં એમને કોઈ રસ હતો નહીં, તો એને કારણે આવી જે આધુનિક પદ્ધતિ ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ એ અંગ્રેજોની આવી અન્યાયી વ્યાપાર નીતિને કારણે અથવા તો શોષણખોર નીતિને કારણે આપણે ત્યાં ખાસ થઈ શકી નહીં. 1853માં સૌપ્રથમ ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ એકમ સ્થાપવામાં આવ્યું, જે સફળ થયું નહીં. સૌપ્રથમ શરૂઆત થઈ તો 1853માં, પણ લોખંડ આધુનિક પદ્ધતિથી લોખંડ ગાળવાની. આપણે ત્યાં જૂની પદ્ધતિ પ્રમાણે ધાતુ ગાળણ એ જ્ઞાન હતું, પણ આધુનિક પદ્ધતિ કારખાના પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ તો 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ એકમ એ સ્થાપવામાં આવ્યું, પણ એ સફળ થયું નહીં, એ નિષ્ફળ ગયું. ત્યાર પછી સૌ પ્રથમ સફળ પ્રયત્ન હોય તો તે છે 1854 સુતરાઉ કાપડ ઉદ્યોગમાં. તે પછી 1855 તો 1853માં પ્રયત્ન થયો શેમાં તો કે લોહ ગાળણ. ત્યાર પછી 1854 તો કે સુતરાઉ કાપડની શરૂઆત થઈ. ત્યાર પછી આપણે જોઈએ તો 1855માં કોલકાતા નજીક રીસરામાં શણ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યું, શણનું કારખાનું સ્થાપવામાં આવ્યું. 1874માં તો ફરી પાછા આપણે જોઈએ તો 1853માં લોહ ગાળણથી શરૂઆત થઈ, પણ એમાં સફળતા મળી નહીં. ત્યાર પછી 1853 સુતરાઉ કાપડ, 1854 સુતરાઉ કાપડ અને 1855 શણ ઉદ્યોગ કોલકાતા રીસરાની અંદર એ સ્થાપવામાં આવ્યું અને એમાં સફળતા મળી. 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ, જેને આપણે લોહ અયસ્ક કહીએ છીએ, એ બનાવવાનું કારખાનું સ્થાપાયું, જે થોડાક સમયો પછી બંધ પડ્યું. પણ 1881માં 1874માં સ્થપાયું, જેમ 1853માં પ્રથમ આપણે જોઈ ગયા કે ભાઈ ચારકોલ આધારિત લોહ ગાળણ સ્થાપવામાં આવ્યું, તો જે સફળ થયું નહીં. એ રીતે બીજો પ્રયત્ન લોહ ગાળણનો કરવામાં આવ્યો તો કે 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ લોહ અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપાયું, પણ થોડા સમય બાદ એ બંધ પડ્યું. ફરી પાછું 1881માં પુનઃ શરૂ થયું. તો આ રીતે 1853માં શરૂઆત, પછી નિષ્ફળતા, 1854માં સુતરાઉ કાપડ, 1855માં શણ ઉદ્યોગ, 1874માં કુલ્ટીમાં લોહ અયસ્ક એટલે કાચું લોખંડ બનાવવાનું કારખાનું થોડા સમય માટે બંધ પડ્યું, પણ ફરી પાછું 1881માં એની શરૂઆત થઈ ગઈ. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી. ટાટા જે અત્યારે પણ છે, બરાબર. તો 1907માં એની સ્થાપના થઈ છે જમશેદપુરમાં. પ્રથમ લોખંડ પોલાદનો જેને મોટા પાયાના ઉદ્યોગ કહી શકાય એવો જમશેદપુરમાં તો 1907માં સ્થાપવામાં આવ્યો, જેમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી અને એને કારણે ભારતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. અહીંયા તમને ખાલી જગ્યામાં પૂછાય કે કયા કારણે ખાલી જગ્યા કંપની સ્થાપવાથી ભારતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી, તો ટાટા લોખંડ પોલાદ, ટાટા RNN, તો જમશેદપુરમાં, જેની સ્થાપના ક્યાં થઈ હતી? જમશેદપુરમાં. ક્યારે? તો કે 1907માં. તો આ રીતે આપણે ઉદ્યોગો એટલે શું, ઉદ્યોગોનું મહત્વ જોઈ ગયા. એ જ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈ ગયા. બીજો પણ કે આર્થિક વિકાસ ઔદ્યોગિક વિકાસ વિના શક્ય નથી. એ પણ 2 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. ઉદ્યોગ એટલે શું, ઉદ્યોગોનું મહત્વ, 2 માર્ક્સના પ્રશ્નોની આપણે સમજણ મેળવી. ત્યાર પછી એવો જ એક 2 માર્ક્સનો પ્રશ્ન, ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. આવો તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, અથવા ઉદ્યોગોનું વર્ગીકરણ કરી માનવ શ્રમના ધોરણે નાના પાયા અને મોટા પાયાના ઉદ્યોગોની સમજ આપો. આવો 2 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે જોઈએ તો ઉદ્યોગોનું વર્ગીકરણને 3 પ્રકારે 3 જૂથમાં ઉદ્યોગોને વહેંચવામાં આવે છે. પહેલું માનવ શ્રમના ધોરણે, બીજું છે માલિકીના ધોરણે
અને ત્રીજો જૂથ જે છે કાચા માલની પ્રાપ્તિના આધારે, કાચા માલના સ્ત્રોતના આધારે. આમ 3 જૂથમાં ભારતના ઉદ્યોગોને વહેંચવામાં આવે છે. માનવ શ્રમના ધોરણે, માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતના ધોરણે. તો આ રીતે 3 રીતે વર્ગીકરણ થાય. હવે માનવ શ્રમના ધોરણે જોઈએ તો માનવ શ્રમના ધોરણે નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો, એ રીતેના 2 વર્ગીકરણ. તો નાના પાયાના ઉદ્યોગ કોને કહેવાય? કે જેની અંદર ઓછી રોજગારી મળે, માનવ શ્રમ ઓછો હોય, ઓછા લોકોની જરૂરિયાત હોય, જેથી કરીને ઓછા લોકોને રોજગારી મળે છે, જેમાં મૂડીની જરૂરિયાત પણ ઓછી હોય છે અને આવા ઉદ્યોગોની માલિકી છે એ વ્યક્તિગત હોય. તો આવા જે ઉદ્યોગો છે એને માનવ શ્રમના ધોરણે નાના પાયાના ઉદ્યોગો આપણે કહી શકાય. દાખલા તરીકે એનું એક ઉદાહરણ છે ખાંડસરી ઉદ્યોગ, જેની માલિકી વ્યક્તિગત હોય, થોડી ઘણી મૂડી હોય તો પણ આ ઉદ્યોગ શરૂ કરી શકાય અને એમાં મજૂરો પણ બહુ થોડા શ્રમિકોની સંખ્યા હોય છે. ત્યાર પછી જોઈએ મોટા પાયાના ઉદ્યોગો. તો આનાથી ઉલટું, કે જેમાં રોજગારીની તક વધારે રહેલી હોય, વધારે લોકોને રોજગારી મળે, ઘણા બધા શ્રમિકો એની અંદર કામ કરતા હોય, વધારે મૂડીની જરૂર, કારણ કે મોટા યંત્રો, એવો કાચો માલ બહારથી મંગાવવો પડે તો એને કારણે મૂડીની જરૂરિયાત પણ એની અંદર વધારે હોય છે. અને આવા ઉદ્યોગોની અંદર એક ઉદાહરણ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. તમને ખાલી જગ્યામાં વિકલ્પમાં એમાં પણ પૂછાઈ શકાય કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો કે મોટા પાયાનો ઉદ્યોગ ગણી શકાય. ખાંડસરી ઉદ્યોગ, તો કે નાના પાયાનો ઉદ્યોગ ગણી શકાય. ને એ રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી નાના પાયા અને મોટા પાયા અથવા તો માનવ શ્રમના ધોરણે ઉદ્યોગોનું વર્ગીકરણની સમજ આપો તો માનવ શ્રમના ધોરણે નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. તો ફરી પાછું, નાના પાયાના ઉદ્યોગોમાં રોજગારી ઓછી, શ્રમિકોની સંખ્યા ઓછી અને મૂડીની જરૂરિયાત પણ ઓછી હોય છે અને વ્યક્તિગત માલિકી હોય છે. અને એનું એક ઉદાહરણ દાખલા તરીકે છે ખાંડસરી ઉદ્યોગ. એ જ રીતે મોટા પાયાના ઉદ્યોગ, તો કે રોજગારીની તક વધારેમાં વધારે ઘણા બધા લોકોને એમાંથી રોજગારી મળે છે, વધુ શ્રમિકો એની અંદર જોડાય છે અને એમાં મૂડીની જરૂરિયાત પણ વધારે રહે છે. અને એનું એક ઉદાહરણ છે સુતરાઉ કાપડ. બીજું આપણે જોઈએ માલિકીના ધોરણે. તો માલિકીના ધોરણે 4 પ્રકાર પડે છે. એક છે ખાનગી સાહસ, બીજું જાહેર સાહસ, ત્રીજું છે સંયુક્ત સાહસ અને ચોથું છે સહકારી સાહસ અથવા સહકારી મંડળીઓ. તમે અર્થશાસ્ત્રની અંદર આપણે આ ભણી શકીએ છીએ. આગળ કાચા માલના સ્ત્રોતના આધારે જોઈએ, ત્રીજો જે જૂથમાં વહેંચણી થાય છે તો કૃષિ આધારિત ઉદ્યોગો. ખાંડ ઉદ્યોગો છે એ કૃષિ આધારિત, સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ કૃષિ આધારિત ગણાય, શણ ઉદ્યોગ છે એ કૃષિ આધારિત ઉદ્યોગ ગણાય. તો કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ ખનિજ આધારિત, રંગ રસાયણ ઉદ્યોગ છે એ પણ ખનિજ આધારિત ઉદ્યોગ. તો આ રીતે કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો અહીંયા આપણે 2 માર્ક્સનો પ્રશ્ન જોયો, ઉદ્યોગોનું વર્ગીકરણ. તો આ આપણે ભાગ 1 ની અંદર ઉદ્યોગો એટલે શું, ઉદ્યોગોનું મહત્વ અને ઉદ્યોગોનું વર્ગીકરણ, એમાં 1 માર્ક્સના પ્રશ્ન, વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પૂછાય એવા, અને 2 માર્ક્સના પ્રશ્નની આપણે સમજ મેળવી.